કારણ કે ઉંમર મારી નાની છે સમીદભાઈ, પણ દાદાની મીઠી મરજી હોય, દાદાનો ભાવ હોય, આપણા ધર્મને એવી રજા આપી હોય ને એના રાજની માલ પાવાની હે, રાજની માલ પાવાની હે. તારા દુનિયાની અંદર ઘણા કલાકારો ઘણા ગવૈયા છે, પણ જોવો તો ખરા મારા બાપ રખાની આ છે ગાવની દેવી દયા કેવી છે. ખરેખર મને ભાવ હતો. અમારા પ્રતાપભાઈ ખાલી મને ફોન કર્યો કે અરવિંદભાઈ ના પ્રોગ્રામ આપ્યો છે અને આપણા હાથ ધર્મનો માંડવો છે કે આવો, તો મેં કીધું કે વાંધો નહીં. હા, તો કે આપણા ગુજરાતની વાતમાં તો બહુ વરસાદ આવ્યો અને ચાલુ વરસાદ લઈને આવ્યા છે. પણ જેને ભાવ હોય ને આવવાનો કે મારે હાથ ધર્મના દર્શન કરવા જવું છે, શેગાવની જગ્યામાં જવું છે, ભાવ હોય ને એટલે ઓટોમેટિક બધું ભેગું કરી દે. હા, ભેગું કરી અમારે મિત્તલ સાઉન્ડ વેરાવળ, અમારે વેરાવળ થી આવ્યા છે, અમારે રાજકોટ થી. હા, અમારે વિનોભાઈ ના દીકરા અમારે સચિનભાઈ. હા, દયા કેવી થઈ ગઈ તો તો ખરા, અને હું મને તો ખરેખર એવું થઈ ગયું. હા, અમારે ડાકલાવાળાની આવતા કે વૈષ્ણવવાળા પણ કાકા આની કર દયા થઈ ગઈ છે કાકા, મેળ આવી ગયો. હા, પણ કહેવાનો અર્થ એટલો છે કે વડા ભાઈ કહેવાય, ભાગશાળી હોય ને ભાગશાળી સુમિતભાઈ એને દર્શન ખરેખર. કારણ કે નાની મોટી વાત નથી આ દર્શન કરવા, ધર્મના દર્શન ખાલી થઈ જાય ને. હા, તમને વાત કરું, કોઈ વખાણ કરવા નથી, કોઈ મારે ગાવું નથી, કોઈ હાચી રીતે કોઈ તમને કેવું નથી કે ભાઈ આ સારું લગાડવા, પણ માયાથી ધનથી પૈસાથી દેવીના કોઈ ધર્મના દર્શન નથી થતા. હો અરવિંદભાઈ, કારણ કે હું કોઈ કવિ નહીં, કલાકાર કોઈ એવો મોટો કલાકાર નહીં. અમારે અરવિંદભાઈ આરે કારણ કે મોકો મળ્યો, અમારે ખાલી એક ગર્વની વાત કહેવાય, કારણ કે એમની યાર અમને મોકો મળ્યો. હા, લેજન્ડ કહેવાય. હા, ઓલ્ડ સિંગર છે બહુ. એમના વિડીયો જોઈને મેં એના બધું શીખવી છે. મારા પપ્પા છે જી. હા, પણ મારી નાઈટ ના બસરા તારા સિગાની માલ પર આવ્યા છે ને અત્યારે. મારો બાપ રખો છે ગામની દેવી, ચાર ઉજનની દેવી, જ્યારે હાથ ધર્મ જોવે છે, નજરો કરે છે, મારી નાઈટ ના બસરા ને ભાડે છે તારે મોજું આવી જાય છે. ઓહો, મારી નાઈટ મારી જગ્યામાં આવી. હા, કારણ કે મારી નાઈટ વિના ગઈ જ ન વડે ધર્મ ને. કેસે 12 મખે દેવી 13 મખે મારી નાઈટ, મારી ગણ હરી ગાય, મારી ગણવટીમાં જ્યારે મારી નાઈટ જ્યારે ગણવટ હિસાબ કરી જ્યારે ઘાટ ઘડે ને તારે ધર્મ ને કે મારી નાઈટ છે ના મન ઠીક છે. હા, આવાજ ખોલજો થોડો. કારણ અમારે કામ કરવાના અમારે પ્રતાપભાઈ મુલાડિયા. હા, કારણ કે આવડા ઘરાને કીધેલું મારા પ્રતાપિયા કે બડા તારી મારી ઓળખાણ છે. જોજો મારી નાઈટ નો કણકો ખાવ, ભલે ભલે ભક્તે ભક્તે મારી નાઈટ ને જવાબ આપો, મારી નાઈટ તો વિહામો બનું, પણ મારા પ્રતાપિયા જોજે તારી મારી ઓળખાણની મારી આવડી મારી નાઈટ નો કહળ માંડી દઉં. આવડો કણકો ખાય બડા ઝુગવિયા જાય ઢંકના માન્યા બનાન કદાચ રે આ એક કણકો આપે મારી નાઈટ તો શ્રેષ્ઠ નો હિસાબ નો આપું ને. એ જેથી આ જગાની માલ પે મને હાથ ધર્મ ન ખોટ લાગી જાય બા, ખોટ લાગી જાય બા. ધર્મ ને માલ તમારી પાવાની દેવી છે, પણ
મારી પાવાના રાજની દેવી મારી જગમાલ વહાણના વાજની દેવી મારી પાવાના ઉદળા વિરાગની દેવી બેઠી જોતરા મારી નવ નોતાની દેવી મારી રાજા વીર વિક્રમની દેવી લાલભાઈ અમરભાઈ કેરભાઈ ફૂલભાઈ મારી ચાર શેરાની જોગણી પણ બેઠી છે બાપ જોગણી પણ બેઠી છે બાપ એમાંય મારી માં શીતળા અને મારા દાદા રામજીની દેવી મારી માં હડકમાં ઓ મારી હાલતા હડકવાની વાર નહીં દેવી છે કારણ કે મારા દાદા રામજીની દેવી રહીને મારી માં હડકમાં ઇતિહાસ તો જબરો છે પણ આ શેકાવની જગ્યાની માલભાઈ હાથ ધરમ બેઠા જગ્યાની માલભાઈ કારણ કે એક અવસર કામ રસાયું કહેવાય અરવિંદભાઈ વાત કરી કે અહીંયા 500 ઘોડા છે આપણા દેવી પૂજકના દાદા મકાન નથી પણ જોવો તો ખરા તોય આ જગ્યાની માલ તો મારો બાપ રખો મારી નાચના કેસે કહળ માંડી દઉં માંગો માયા માંગો ધન માંગો દોલત માંગો ઇજ્જત માંગો બડા કાય વાત ની તાણ મારો હમણે મારી ચાર ઉદરની દેવીએ કાયદો કાયો વેણ કાયો તેને જોયો કે મારી કાળવે લેગલી બે પગલા વાહે રે વાતું બે પાંચ પગલા વાહે રેજો બતાવો ત્રણ વખત વેણ કાયો સમજ્યો ઓય વેણે ઉભા રહ્યો તો કાય કે કહળ રાખે જીવી હો આ કારણ કે